વીર સવાલ વાંચ્યો છે? એક ક્લાસ છે, હા એમાં 4 ફ્રેન્ડ છે, હા. સ્ક્વેર બેહેલા છે એબીસીડી. સ્ક્વેરમાં બેહેલા છે ની એ છે ને આપણે ચેક કરવાનું છે. સ્ક્વેરમાં બેહેલા કે નહીં બેહેલા એ આપણે ચેક કરવા પડે. એ લોકો બેહેલા છે પોઈન્ટ એ બી સી ને ડી. એટલે જો અમે સમજાવી દેમ, એબીસીડી 4 લોકો 4 જગ્યાએ બેહેલા છે ને એબીસીડીની જગ્યાએ, તો એબીસીડી સ્ક્વેર છે કે નહીં આપણે ચેક કરવા પડે. હા ને, આમાં ચંપા ને ચમેલી એવું લખેલું છે ને. હા, હું કઈ ચંપા કહે કે આ તને એવું લાગે કે આ સ્ક્વેર છે, ડોન્ટ યુ થિંક એબીસીડી ઇઝ અ સ્ક્વેર? એટલે ચંપા એવું કહે, એટલે જો સ્ક્વેર હે તો ચંપા રાઈટ, ચંપા હાચું બોલે. અને જો સ્ક્વેર નહીં હોય તો ચંપા ખોટું બોલ્યા કરે, એટલે ચમેલી હાચું બોલે. આવું છે. તો સ્ક્વેર આપણને ખબર કેવી રીતના પડે? ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી બહુ બધું આવડે. પણ જો આ મેં પહેલાં છે ને અમુક વસ્તુ લખાવી લેમ અહીંયા સાઈડ પર. સ્ક્વેરમાં કેવું આવે અહીંયા મેં જરાક લખી બી દેમ. સ્ક્વેર એટલે આવું હોય ને, એની બધી સાઈડ ઇક્વલ હોય. બીજું શું હોય? સાઈડ તો બધી ઇક્વલ છે જ, પણ બીજું બી કંઈક છે આમાં. અહીં લખી દેમ ઓલ સાઈડ ઇક્વલ. પણ તમે રોમ્બોસ ખબર તમને રોમ્બોસ કેવું આવે? રોમ્બોસમાં બી બધી સાઈડ ઇક્વલ જ છે ને. અને રોમ્બોસ એટલે 4 સાઈડ ઇક્વલ હોય તેવો ક્વોડ્રિલેટરલ. તો હવે આમાં બી 4 સાઈડ ઇક્વલ છે, એટલે ઓલ સાઈડ ઇક્વલ. તો આમાં આપણે ચેક કેવી રીતના કરવું? સાઈડ તો ચેક કરવું, સાઈડ ઇક્વલ આવી જાય તો આ બી હોઈ શકે, આ બી હોઈ શકે. આમાં રોમ્બોસ, જો આમાં આપણે રોમ્બોસ ડાયાગોનલ ડ્રો કરીએ ને, મેં એક વાર થોડું ખરખું ડ્રો કરી દે. આમાં બી 4 સાઈડ તો ઇક્વલ છે, પણ ડાયાગોનલ ડ્રો કરે તો આયરવા ડાયાગોનલ છે ને બહુ લાંબો છે, આયરવા ડાયાગોનલ જરાક નાનો છે, અલગ અલગ છે ને લેન્થ. અને આમાં ડાયાગોનલ બંને સેમ જ આવે, આયરવા ડાયાગોનલ ને આ ડાયાગોનલ બી ઇક્વલ આવે. એટલે આમાં સાઈડ ઇક્વલ છે ને બીજું ડાયાગોનલ્સ બી, એટલે સાઈડ ને ડાયાગોનલ બંને વસ્તુ ઇક્વલ છે. આમાં ડાયાગોનલ અલગ અલગ છે, એક નાનો એક મોટો આવો હોય. પછી રેક્ટેંગલમાં શું આવે? રેક્ટેંગલમાં ઓલ સાઈડ ઇક્વલ. તારો નાનો ભાઈ છે ને, તો એને પૂછજે રેક્ટેંગલમાં શું આવે છે. શું આવે ધ્રુવ રેક્ટેંગલમાં? બધી સાઈડ ઇક્વલ આવે. શું તો ઓપોઝિટ સાઈડ ઇક્વલ એવું. અને આ સાઈડ ને આ સાઈડ ઇક્વલ, આ સાઈડ ને આ સાઈડ ઇક્વલ, એટલે મેં લખી લેમ ઓપોઝિટ સાઈડ ઇક્વલ. તો આવું છે. અને આના જેવું બી છે ને બીજું પેરેલેલોગ્રામ બી આવે. આમાં એકચ્યુઅલી બીજી એક વસ્તુ લખવાની બાકી છે, પણ મેં પછી લખું. પેરેલેલોગ્રામ લખતા બહુ વાર લાગે. સારું, પેરેલેલો બરાબર છે ને? પેરેલેલોગ્રામ બી આવું જ આવે ને, રેક્ટેંગલ જેવું, બસ ખાલી ક્રોસ જરાક થઈ જાય. અને ટેડા મેડા એમ કહી તો ચાલે. આના જેવું જ છે પણ વાંકું થઈ ગયું જરાક. તો આમાં બી ઓપોઝિટ સાઈડ ઇક્વલ છે ને. આ બંને સાઈડ ઇક્વલ આવે, આ બંને સાઈડ ઇક્વલ આવે, તો ઓપોઝિટ સાઈડ આમાં બી ઇક્વલ આવી. ઓપોઝિટ સાઈડ ઇક્વલ આમાં બી. તો ફરક શું છે બંનેમાં? આ બંનેમાં ફરક શું છે? ડાયાગોનલ જે આમાં હતો ને તે જ. આ બેમાં ડાયાગોનલનો ફરક હતો ને. આમાં ડાયાગોનલ ઇક્વલ આવશે, આયરવા ડાયાગોનલ ને આ ડાયાગોનલ લેન્થ ઇક્વલ છે, એટલે સાઈડ સાથે બીજો ડાયાગોનલ બી ઇક્વલ. આયરવા છે ને તમે એક જ લાઈનમાં લખજો. અને ઓલ સાઈડ ને ડાયાગોનલ બંને હાથે લખજો ઇક્વલ. આમાં ઓલ સાઈડ ઇક્વલ, આમાં ઓલ ઓપોઝિટ લખ્યું છે, ઓપોઝિટ સાઈડ ઇક્વલ. અને ડાયાગોનલ કેવી રીતના? ડાયાગોનલ તો ઓપોઝિટ નહીં આવે ને, તો ડાયાગોનલ ઇક્વલ આવી રીતના મેં એક વર્ડ લખી લેમ, બીજું સેન્ટેન્સ. અને આમાં કંઈ લખવાની જરૂર નહીં મળે. તો બસ આટલી મેઇન વસ્તુ છે. અને બીજું વસ્તુ 4 પોઈન્ટ હોય તો
ક્વોડ્રિલેટર બને જ દર વખતે. જો આપણે હવે થોડુંક કોમન સેન્સ જેવી વસ્તુ તમને બતાવી દઉં, 4 પોઈન્ટ આવી રહ્યા છે, આવી રીતના 4 પોઈન્ટ છે. આપણે જોઈન કરે તો લાઇનમાં જ જોઈન કરવા પડે કે ગમે તેમ જોઈન કરી મૂકે ચાલે? લાઇનમાં ગમે તેમ જોઈન કરે તો શું થાય ખબર? સપોઝ પહેલું આ પોઈન્ટ છે, બીજું આ પોઈન્ટ, પહેલું ને બીજું પોઈન્ટને મેં જોઈન કરું, ત્રીજું આ પોઈન્ટ છે ને, અને હમણાં માની લઈએ કે ત્રીજું આ પોઈન્ટ, પણ આપણે જો ઊંધું જોઈન કરી મૂકે તો આને જોઈન કરીએ, પછી આને જોઈન કરીએ, પછી આ બેને જોઈન કરે, તો ક્વોડ્રિલેટર નહીં બને. જો પોઈન્ટ તમે હરખી રીતે લાઇનમાં જોઈન કરો ને તો જ બને. એટલે જે બી પોઈન્ટ આપેલો હોય ને ઓર્ડર પ્રમાણે જ લેવાનું. આમાં ઓર્ડર પ્રમાણે લખેલું છે એવું. ક્વેશ્ચન 5માં તો એવું કંઈ લખેલું નહીં મળે. ક્વેશ્ચન 5માં છે ને બાજુમાં એક ડાયાગ્રામ જેવો છે, ફિગર જેવી છે, એના પરથી લખવાનું. પણ ક્વેશ્ચન 5 કરાવી દે. ક્વેશ્ચન 5માં શું લખવા પડે? આપણે એના કોઓર્ડિનેટ લખવા પડે ને, કોઓર્ડિનેટ ઓફ A B C D બધા જ લખવા પડે. તો કોઓર્ડિનેટ ઓફ A, હવે આ કોણ કહે? A B C D બધાના જ. ઓમ એના કોઓર્ડિનેટ 3,4 કેવી રીતના? 3,4 કેવી રીતે એના કોઓર્ડિનેટ? એના કોઓર્ડિનેટ 3,4 છે. કેમ કે હોરિઝોન્ટલ લાઈન એટલે આપણે એક્સ એક્સિસ રાખીએ ને, અને વર્ટિકલ લાઈન એટલે વાય એક્સિસ રાખીએ. તો હોરિઝોન્ટલ લાઈનમાં જો એ કઈ જગ્યાએ છે? 3 ના ઉપર છે ને હોરિઝોન્ટલ લાઈનમાં, અને વર્ટિકલ લાઈનમાં 4 પાસે છે. તો આના કોઓર્ડિનેટ 3,4 આવી રીતે આવશે. તો એના કોઓર્ડિનેટ 3,4. પછી બી ના 6,7 છે. તો બી ના એરો અમે લખી લઈએ 6,7. પછી સી ના 9,4 અને ડી ના 6,1. તો જો આમાં આ સવાલમાં તમને આમાં ડ્રો કરી દે ને, 4 વસ્તુ ડ્રો કરી દે, સાઈડ ડ્રો કરી દે, ફિગર આપેલી છે એટલે તો ખબર પડી જાય તમને સ્ક્વેર છે કે નહીં. મને ડ્રો કરેલું છે તમે પેન્સિલથી. સ્કેલ યુઝ કરજો, કેમ કે તમે સ્કેલ યુઝ કરે તો જ પરફેક્ટ ખબર પડે. કરેલું છે આમાં? કરી લો ને તમે. તમે એમ જ ખાલી જોઈને જ મને આન્સર આપી દો. તો સ્ક્વેર કહેવાય કે નહીં કહેવાય? તો ક્યાં કરે સ્ક્વેર છે પણ વાકું છે. આવું છે સ્ક્વેર છે કે તમે એવું તો ક્યાં કરે કે આયરવા સ્ક્વેર છે, હા ને, આયરવા સ્ક્વેર છે. મારી બુક જો બહુ ખરાબ છે એકચ્યુઅલી, પણ જરાક એમ કરી નાખે તો સ્ક્વેર થઈ જાય. તો આ રોમ્બોસ છે એમ કહેવા માંગે? આ સ્ક્વેર જ છે. જો આમાં એંગલ આયરવા કેટલા ડિગ્રીનો છે? મેં નહીં તો અહીંયા લખેલું તે જોઈ લો ને. ડાયાગોનલ બી ઇક્વલ હોય તો આયરવા સ્ક્વેર આવી જાય. આમાં ડાયાગોનલ ઇક્વલ છે? તમે ડાયાગોનલ ચેક કરો. ડાયાગોનલ ઇક્વલ છે? તમે સ્કેલથી ચેક કરે તો બી કંઈ નહીં, નહીં તો તમે પેલા બોક્સમાં જે લાઈન છે ને તે મેઝર કરી લે, કાઉન્ટ કરી લે તો બી કંઈ નહીં. ડાયાગોનલ ઇક્વલ છે? સ્ક્વેર કે રોમ્બોસ? કેમ કે ડાયાગોનલ બી ઇક્વલ છે ને. કેવી રીતના ખબર પડી ડાયાગોનલ ઇક્વલ છે? તમારી પાસે સ્કેલ નહીં મળે ને, પણ બોક્સ પેલા મેઝર કર્યા. તમે લાઈન મેઝર કરો તો 6 લાઈન આવશે. લાઈન કાઉન્ટ કરે તો 6 લાઈન છે, એટલે ઇક્વલ છે ને. ને બીજું એક વસ્તુ તમે જો આયરવા 90 ડિગ્રી છે, એ 90 ડિગ્રી છે. આયરવા 90 ડિગ્રીની હોય તો આમાં જે એંગલ છે 90 ડિગ્રી છે, કેવી રીતના ચેક કરો? આમાં જે એંગલ છે 90 ડિગ્રી છે કે નહીં મળે, કેવી રીતના ચેક કરો તમે? ડિસ્ટન્સ ફોર્મ્યુલા નહીં, તમારી પાસે આવું કોઈ પેપર હોય ને, એ તમારે એમ કરીને પેપરમાં 90 ડિગ્રીનો એંગલ બનાવીએ કશે. અરે આયરો 90 ડિગ્રીનો એંગલ, આ એંગલ કેટલાનો છે આયરો? અહીંયા જે એંગલ છે તે આ 90 ડિગ્રી છે ને. પેપર રેક્ટેંગલ છે ને આયરો, અહીંયા 90 ડિગ્રી બને. તો આ તમારે પેપર બી તમે એમ અહીંયા મૂકીને ચેક કરી દે તો ખબર પડી જાય ને.
કે 90 ડિગ્રી છે કે નહીં, મને આયરવા 90 ડિગ્રી છે જ. તો એવી રીતના ડિસ્ટન્સ ફોર્મ્યુલા તો આપણે મેં યુઝ કરાવું જ, પણ મેં તમને ખાલી લોજિક કહે કરું. લોજિક જો બધા ફોર્મ્યુલા યુઝ કરવાનો, લોજિકના બેઝ પર તો આખું ઇન્સ્ટાગ્રામ પર ચેપ્ટર કરેલું છે. એના તો પૈસા લેવાય છે ભાઈ. હવે શું કરીએ આપણે? હવે ફાઇનલી ડિસ્ટન્સ ફોર્મ્યુલા યુઝ કરીએ. કઈ વસ્તુ ફાઇન્ડ કરવાની? આપણે બધી સાઈડ ફાઇન્ડ કરવું. અહીં લખેલું છે ને ઓલ સાઈડ ઇક્વલ, તો સાઈડ બી ફાઇન્ડ કરવું ને ડાયાગોનલ બી. સ્ક્વેર છે કે નહીં મને એ ચેક કરવાનું ને. આપણને ખબર તો પડી છે, લોજિકથી ખબર પડી, મેથડ બાકી છે. તો આપણે સાઈડ ફાઇન્ડ કરવું. એટલે AB BC CD DA ચારે ચાર સાઈડ. તો AB એટલે કેવી રીતના લખું મેં? ફોર્મ્યુલા શું આવે AB નું? ડિસ્ટન્સ ફોર્મ્યુલા ખાલી આપણે આમાં લખવું, x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર. તો x1 y1 એટલા એરા હતા, લખી દે આમાં. એરવા x1 y1 હતા ને આમાંથી x2 y2 હતા. તો x2 - x1 સ્ક્વેર એટલે કેવી રીતના કરવું? x2 - x1 એટલે એરવા 6 - 3. જો આ મેં ફોર્મ્યુલા ખાલી એક વાર લખા, તમારે બી ફોર્મ્યુલા એક જ વાર લખવાનું, પછી બધેમાં ડાયરેક્ટ કરવું. x2 - x1 એટલે એરવા x2 x1 6 - 3. તો બ્રેકેટમાં 6 - 3 સ્ક્વેર, પછી y2 - y1 એટલે એરવા 7 - 4. તો 7 - 4 નો સ્ક્વેર. અહીંયા શું આવશે? 3 સ્ક્વેર. અને અહીંયા પાછું 3 સ્ક્વેર. તો શું કરવાનું? 9 + 9 પછી 18. પછી જો આનું સિમ્પ્લિફાય થતું છે 2√9 ને રૂટમાં જ 2 × 9. કાં તો મેં 9 પહેલાં લખું, તમે ગમે તે લખે ચાલી જાય. 9 × 18 આવ્યું છે જ. હવે શું કરવાનું? 9 નું સ્ક્વેર રૂટ નીકળી જાય ને, 3√2. એટલે 9 જો સ્ક્વેર રૂટમાંથી બહાર કાઢી નાખ્યો છે અને આવ્યું 3√2. જો એક જ વસ્તુને સોલ્વ કરવાની છે ને, બહુ બધી મેથડ હોય. મેં તમને બીજી હો મેથડ લખાવી દેમ, ખાલી લખાવી દેમ, પણ પછી મેં સાફ બી કરતા હતા. આ 3 સ્ક્વેર ને 3 સ્ક્વેર છે ને, તો 2 વખત 3 સ્ક્વેર આવું લખ્યા આના પરથી. આના પરથી મેં સ્ક્વેર રૂટમાં લખવું 2 × 3 સ્ક્વેર. આનો બી મતલબ સેમ જ થાય ને. પછી 3 સ્ક્વેર છે ને, બહાર કાઢ્યો તો 3 થઈ ગયો અને 2 એમ જ. હા, તો તમે જેવું કરો તેવું, પણ મેં હમણાં આવું જ રાખું. હા, તો મળે જ કે નહીં? તો એ સ્કીપ કર્યા ને, એ તો 2 વર્ષ પહેલાં શીખી ગયેલો. એટલે આ બધું 9 + 9 18 ને બધું ઠીક છે, આપણને ખબર પડે એટલે સારું કરીએ. પણ તમે ડાયરેક્ટ બી લખી શકો, એક બે સ્ટેપ સ્કીપ કરીને બી લખી શકો. બહુ એકદમ બેઝિકમાં લખવાની જરૂર નહીં મળે, પણ હમણાં મેં લખી મૂકું કેમ કે તમને સમજ નહીં પડે ડાયરેક્ટ. દર વખત એવું થાય નહીં થાય. જો એ બી ફાઇન કર્યું છે, હવે બીસી ફાઇન કરવું. હવે ફોર્મ્યુલા નહીં લખવાનું મળે, ડાયરેક્ટ વેલ્યુ. બીસી એટલે આવ્યું, તો 9 - 6 કરવાનું. 9 - 6 સ્ક્વેર. પછી વીર બીજું શું આવે? 9 - 6 થઈ ગયું. હવે આના પરથી 4 - 7. હવે આગળ કોણ બોલે? પ્રીત બોલી દે, તું ગઈ લાગવાનો છે ને, એટલે હમણાં આવું જ કરીએ આપણે. તું 4 દિવસ રજા પડવાનું હોય તો 4 દિવસના સવાલ હમણાં જ પૂછી લેવું આપણે. હમણાં 15 દિવસના 15 મિનિટના પૂછી લઈએ આપણે. આમાં શું આવે? 3 સ્ક્વેર. અને અહીંયા 4 - 7 -3 એટલે આ -3 સ્ક્વેર. પછી આન્સર શું આવશે આનો? 3 સ્ક્વેર એટલે 9. આનો આન્સર +9 જ. -3 નો સ્ક્વેર બી પ્લસ જ થઈ જાય. જો 9 + 9 અહીંયા આવેલું ને પહેલાં, તો હું લખી દઉં √18 અને પછી ડાયરેક્ટ આયરમાં લખી દે. તમે ડાયરેક્ટ લખી શકો તમને ખબર પડતી હોય તો, અને નહીં ખબર પડતી હોય તો અહીંયા ઉપર કરેલું છે
હા ને રૂટ આવી જઈને ડાયરેક્ટ આવ્યું દર વખતે લખવાની જરૂર નથી. હા સેમ આન્સર આપો. હા સેમ જ આવશે. સ્ક્વેર છે ને આપણે લોજિકથી તો ખબર પડી ગઈ છે સ્ક્વેર છે એટલે બધામાં સેમ જ આવશે. હવે સીડી એ બી થઈ ગયું છે ને બીસી થઈ ગયું, હવે સીડી. યસ ચાલુ કર બોલવાનું. પછી કેમ ને 3 માર્ક્સ. 6 minus 9 સ્ક્વેર પછી 1 minus 4 પછી 6 minus 9 એટલે -3 એને બ્રેકેટમાં લખવા પડશે અને આનું પાછું -3 શું આવશે હવે 9 plus 9 બધું સેમ જ આવે દર વખતે યાર. પાછું 18 ને પાછું 3 હવે બધું સેમ જ આવશે. તો બી આપણે હા આન્સર સેમ જ આવશે. એકચ્યુઅલી ફોર્મ્યુલામાં બી આવ્યું છે ને x2 - x1. તમે ભૂલમાં x1 - x2 લખો તો બી ચાલી જાય. ટેક્સ્ટ બુકમાં એવું આ ફોર્મ્યુલા લખેલું છે પણ બંનેમાં કરજો. એકચ્યુઅલી તમે કોઈ એકમાં કરો તો હવે વેલિડ જ ગણાય ઓફિશિયલી કેમ કે સ્ક્વેર છે એટલે. પણ ટેક્સ્ટ બુકમાં છે ને ફેરવે તો પછી આ બંને ફેરવી કરજો. એટલે જો x1 - x2 કર્યું તો y1 - y2. હા એવું એટલે લખવાનું તો આવું લખો કાં તો x2 - y2 કર્યું તો આન્સર નહીં એ તો પછી ચેન્જીસ થઈ જાય બધું. એટલે x2 સાથે x1 જ y2 સાથે y1 જ. x2 x1 से कोई भी चाहे પણ x2 y2 નહીં થાય. x ને y ને મિક્સ નહીં કરવાના. x વાળું આ બાજુ છે, y વાળું આ બાજુ છે. આ ઇરવા લખાઈ ગયું છે a b b c c d અને d a. હવે વીર d a જો d a લખે ને આપણે અહીંયા ad નું કરીએ તો બી કઈ નહીં. d આ બાજુ છે ને a આ બાજુ છે. 6 - 3 તમે 3 - 6 લખો તો બી સેમ જ આન્સર આવશે. પણ હમણાં મેં 6 - 3 લખું અને બીજું 6 - 3 સ્ક્વેર પછી 1 આ 1 - 4. હવે આમાં 6 - 3 એટલે +3 નો સ્ક્વેર અને આમાં -3 નો સ્ક્વેર. તમારી ભૂલ છે ને આમાં એ થાય કે +3 ના બદલે -3 લખી મૂકો, -3 ના બદલે કંઈક બીજું જ કંઈ લખો તો ભૂલ થવાના ચાન્સ રહે. આમાં હું હવે 3 સ્ક્વેર એટલે 9 અને આનું બી 9. પાછું રૂટ 18 આવ્યું અને પાછું 3 રૂટ 2. તો જો બધી સાઈડ ઇક્વલ આવી a b b c c d અને d ચારે ચાર સાઈડ ઇક્વલ આવી. હવે ડાયાગોનલ બી ચેક કરીએ તો ડાયાગોનલ કયું લખીએ પહેલા AC અને હામે ABCD આવી રીતે હોય. ABCD ચારે ચાર સાઈડ આવી ગઈ છે. હવે આ ઇરવા આપણે ચેક કરવું AC અને પછી આ ઇરવા કરવું BD. તો AC એટલે સ્ક્વેર રૂટમાં પહેલા C ને A ક્યાં છે? 9 C આ બાજુ એ આ બાજુ 9 - 3 9 - 3 સ્ક્વેર પછી દ્વીપ બીજું શું આવે અહીંયા? હા અરે મેં દ્વીપ કીધું. નહીં મેં દ્વીપ કીધું. AC માં લખ્યું છે 9 - 3 સ્ક્વેર. 9 અહીંયાથી લીધો, 3 અહીંયાથી લીધો. પછી આગળ શું લખવાનું? 4 - 4 ઇઝી આવી ગયું યાર. 4 - 4 સ્ક્વેર ઠીક છે. 9 - 3 સ્ક્વેર એટલે શું આવે આનું? 6 તો 6 સ્ક્વેર અને આ ઇરવા 0 તો 6 સ્ક્વેર એટલે કેટલા આવે? 36 અને આ ઇરવા 0. આન્સર શું આવે? 36. 36 નો સ્ક્વેર રૂટ 6 આવી જતું છે તો એ લખવાનું. હા ને 6 આવતું છે. ડાયોગોનલ BD બાકી છે ને દ્વીપ. ડાયાગોનલ BD કેવી રીતે આવશે હવે? ડાયાગોનલ BD ની વેલ્યુ ફોર્મ્યુલા તો સેમ જ સ્ક્વેર રૂટમાં કા છે D 6 - 6 સ્ક્વેર અને 1 - 7 સ્ક્વેર. એટલા 6 - 6 સ્ક્વેર અને બીજું 1 - 7 સ્ક્વેર. પછી અહીંયા નેક્સ્ટ સ્ટેપમાં 0 સ્ક્વેર ને અહીંયા
સિક્સ નહીં આવે, તમારી આમાં જ ભૂલ પડે, -6 આવે. તો -6 નો સ્ક્વેર, પછી આ ઈરવા 0 અને બીજું શું આવે 36. તો હવે આ ઈરવા ફાઇનલ આન્સર 36. નહીં ચાલે. 1 - 7 તો -6 આવે, તો -6 જ લખવાનું. પછી અહીંયા પ્લસ થઈ જાય, પણ આ -6 જ લખવાનું. જો તમે માઇનસ ની લખો તો માર્ક્સ કટ થાય. આનું શું આવે પછી 6 ને, એટલે જો ડાયાગોનલ બી ઇક્વલ આવી ગયું છે તો અહીંયા લખું, અહીંયા શું લખી દે, ઓલ સાઇડ્સ આર ઇક્વલ. હા, ઓલ સાઇડ ઇક્વલ અને બોથ ડાયાગોનલ્સ આર ઇક્વલ. ઓલ સાઇડ ઇક્વલ ને પહેલા છે ને આવું લખી દે, AB ઇઝ ઇક્વલ ટુ BC ઇઝ ઇક્વલ ટુ CD ઇઝ ઇક્વલ ટુ DA. ચારે ચાર વેલ્યુ સેમ આવી ને, એટલે ઓલ સાઇડ ઇક્વલ. અને બીજું શું છે, AC ને BD બંને, તો બોથ ડાયાગોનલ્સ ઇક્વલ. આના પરથી હું ABCD ઇઝ અ સ્ક્વેર, પણ આપણે મેઇન આન્સર લખવાનો કે ચંપા કે ચમેલી રાઈટ તે લખવા પડે ને. મેઇન સવાલ એ છે, તો હું લખવાનું અહીંયા ચંપા રાઈટ છે, તો ચંપા ઇઝ રાઈટ લખું કે કરેક્ટ લખું? ચંપા ઇઝ કરેક્ટ લખી લો. આયરુઆ